ચોથા એટલે કે આ ચોથા દિવસે ચોથા નોરતાની અંદર આપણી સાથે બોટાદના પૂર્વ ધારાસભ્ય ડૉક્ટર જી.ડી. માણિયા સાહેબ છે. તેઓની સાથે આપણે સીધી વાત કરીશું. માણિયા સાહેબ, સૌપ્રથમ ચોથા નોરતે અમારા ચેનલ વતી આપનું સ્વાગત કરું છું. શું કહેશો? આપનો ખૂબ ખૂબ આભાર. ચેનલનો પણ ખૂબ ખૂબ આભાર. સાહેબ, બોટાદના આંગણે 2-3 વર્ષ બાદ ફક્ત બહેનો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શું કહેશો? બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને બોટાદ જિલ્લા સુરક્ષા સેતુના સહયોગથી સંયુક્ત ઉપક્રમે જે આજે સરસ મજાના ગરબાનું આયોજન જવારી જીનમાં થઈ રહ્યું છે. બહુ સરસ આયોજન છે. નિઃશુલ્ક છે. નાનો જિલ્લો, નવો જિલ્લો છતાં પણ એવું સરસ આયોજન થયું. મોટા જિલ્લાના મોટા મેગા સિટી જેવું એવું બોટાદનું જિલ્લાનું ગૌરવ વધે એવું સરસ મજાનું આયોજન પાર્ટી દ્વારા પણ અને સુરક્ષા સેતુ દ્વારા પણ થયું છે. સ્વચ્છતા, સુઘડતા, સલામતી અને નિઃશુલ્ક બધા પરિબળો ભેગા કરીએ તો આવું બહુ અજોડ આયોજન કહેવાય. અને આ કમિટીને પણ ધન્યવાદ આપવા પડે કે આ ટૂંકા ગાળામાં બહુ સરસ મજાનું આયોજન જિલ્લાનું ગૌરવ વધે એવું આયોજન જે કર્યું છે ને એના માટે કમિટીને પણ અભિનંદન, સુરક્ષા સેતુને પણ અભિનંદન અને બોટાદ જિલ્લાની અમારી પાર્ટીના દરેક કાર્યકરની મહેનત આમાં દેખાય છે એટલે એને પણ અભિનંદન આપું છું. અને બોટાદની જનતાને અત્યારે આમ તો ટોક ઓફ ધ ટાઉન છે. ઝવેરી જીનમાં ગરબા બહુ સરસ છે. એવી એક અમારા દવાખાનામાં મને આવી વાત સાંભળવા મળે. ગઈકાલની એટલી ગીર્દી હતી. ઘણા બધા અમારા દર્દી કહેતા અમારે પાછું આવવું પડ્યું એટલી ગીર્દી. એટલે આ સફળતાની નિશાની છે. એટલે મારા મત પ્રમાણે આવું સરસ આયોજનના અભિનંદન અધિકારી બધા છે બોટાદની જનતાને. અને આ વિશ્વનો સૌથી ડાન્સિંગ થાય મોટો ડાન્સિંગ ફેસ્ટિવલ, વાયબ્રન્ટ નવરાત્રિ કહી શકાય. મોદી સાહેબે ગુજરાતમાં શરૂ કર્યું અને ગુજરાતમાંથી અત્યારે વિશ્વ લેવલે, ઇન્ટરનેશનલ લેવલે નવરાત્રિ જો પ્રખ્યાત થઈ હોય તો એ ગુજરાતના કારણે. અને ગુજરાતમાં નવા જિલ્લાનું પણ આ 2 વર્ષ પછી 2-3 વર્ષ પછી આયોજન થયું. પણ એને 100% માર્ક્સ હું આપું છું અને અભિનંદન આપું છું. બોટાદની જનતાને પણ આ નવરાત્રિ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને દરેક આ માતાજીનું શક્તિ, ભક્તિ અને એકતા, બધી જ્ઞાતિની એકતા જળવાઈ રહે એવું જ આ સરસ પર્વ છે. એનો બધા લાભ લે એવી અભિલાષા ફરીથી દરેકને અભિનંદન આપીએ. ખાસ તો જે ગરબો છે એ એક સામાજિક સમરસતાનું આખો ઉદાહરણ છે. શું કહે છે? દરેક 18 વર્ણ, દરેક જ્ઞાતિ અને દરેક સમાજ બધા એક સાથે મળી અને જે માતાજીની ભક્તિ, એની આરાધના, એની ઉપાસના અને સમર્પણનો જે ભાવ આવે એના કારણે પૂરેપૂરી એકતા વધે. એટલે ભક્તિ દ્વારા એકતાની શક્તિ ડેવલપ થાય છે. એના માટે આ સારામાં સારું એક પરિબળ છે અને સારામાં સારો મહોત્સવ.